નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર વન વિભાગ એલર્ટ। જાફરાબાદ તાલુકાના બાલાની વાવ નજીક અજાણ્યા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો। 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વન વિભાગ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો। વડોદરા શહેરના જોઈ થેવાલિયમ નામના ઈસમને જાફરાબાદ વન વિભાગ દ્વારા નોટિસ આપી હતી। આરોપી જોઈ થેવાલિયમ સામેથી વન વિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેન કરી કાર ચાલકની પૂછપરછ હાથ ધરી। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અગાઉ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક। 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક્ટ કરવામાં સફળતા મળી। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવેલ। આ બાબતે જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી। જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે। જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્યજીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે।